એની ઘરે શ્રીમત છે, અમે બધા આવ્યા છે. કેમ છે? બસ જલસા છે, ખાઈને જાજો. હા યાર. ભૂખ્યા પેટે જવાનું નથી થતું. ઓકે ઓકે ઓકે. જમવાનું શું છે એ તો કયો. જમવાનું બહુ બધું છે. ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો અત્યારે મસ્ત નાયા ધોયા નથી પણ એમને આવી ગયા વાળ દાઢી કરાવવા. પેલા વાળ દાઢી કરાવી લઈએ ભાઈ ભાઈ. તો ચાલો મસ્ત બાલ કાપી દઈ. આજ જવાનું છે બેબી શાવરમાં. તો મસ્ત કમ્પ્લીટ થઈ જાય પછી ઘરે જઈને નાહી ધોઈને આગળની વસ્તુ આગળ બતાવી. તો ચાલો ઘરે સ્ટાર્ટ. તો મસ્ત મિત્રો પાછળ દુકાનમાં વાળ દાઢી કરાવી લીધી. સવારે નાહ્યા નથી, હવે ઘરે જઈને નાહી લઈ. નાહીને પછી નવા કપડાં પહેરીને બહાર નીકળી. તો ચાલો જઈએ. તો મિત્રો આજ રવિવાર છે, કેમ લાગે છે? જોરદાર ને? તો કેમ છો મિત્રો? તો આજે બસ વાળ દાઢી કરાવી નાહી તો મસ્ત ફર્સ્ટ ક્લાસ બહાર આંટો મારવા આવી ગયો. હું ને ચંદ્રદીપનું ફેસ બતાવી દઉં. આ ચંદ્રદીપ છે. અમે બે આંટો મારવા આવી ગયા બહાર, પણ એક દિક્કત થઈ ગઈ છે. પંચર પડી ગયું છે. પંચર તો પડી ગયું છે. હવે અહીંયા પેટ્રોલ પંપે ઊભા થઈ પંચર થઈ જાય એટલે ડાયરેક્ટ નીકળી જાય. પણ નીકળીને જાય બહાર આંટો મારો, કંઈક કામ છે ત્યાં. ચાલો. તો નમસ્કાર મિત્રો, અત્યારે અમે બપોરે આવી ગયા છીએ વાડીમાં ને અહીંયા હું તમને બતાવી બેબી શાવર કોને કહેવાય. અત્યારે બધું જે બધાને આ ભાઈ બસ આનું જોબ લેવા. આ નિવેદ છે અને તલવટ કહેવાય. ગુજરાતી લોકો જે હોય ને કાઠિયાવાડી એનામાં નિવેદ થાય તલવટ કરીને. એટલે આમાં હોય ગોળ, ઘી અને તલ એનું કોમ્બિનેશન હોય બધું. કેમ છો? શાંતિ? કેમ છો? મજા મજા કેમ મજા મજા. કોણ હતા તમારામાં શું નિવેદ થાય છે એ કોમેન્ટમાં કહેજો. બરાબર છે. ગૌતમ જો હજી આપે છે બધું અહીંયા. તો અત્યારે હું તમને બતાવું અહીંયા શું ચાલુ છે એ. નહીં દેખાય. આ મારા જીજાજી છે, એની ઘરે શ્રીમત છે, અમે બધા આવ્યા છે. કેમ છે? બસ જલસા છે, ખાઈને જાજો. હા યાર. ભૂખ્યા પેટે જવાનું નથી થતું. ઓકે ઓકે ઓકે. જમવાનું શું છે એ તો કયો. જમવાનું બહુ બધું છે. આમ જો લાઈન કરી નાખી છે આપણે. નિવેદ નિવેદ હા, બધી. બધું જ છે. નિવેદ છે, ટોટલ વસ્તુ. આ બધું છે. આપણે મઠોય છે, પાઇનેપલ મઠો, બધાને આવવાનું છે. શું વાત તમારા છે? જેટલા ફોલોવર છે બધાને લેતા આવજો. વેલા હે. ખાસ આમંત્રણ. ખાસ આમંત્રણ. બધાને પ્રસાદી આપણે ખવડાવવાની છે. યુટ્યુબ ના આવશે તો વાંધો નહીં. ઇન્સ્ટાગ્રામ ના જ આવી ગયા ને. નહીં, યુટ્યુબ ના જ આવવા જોઈએ. ઇન્સ્ટાગ્રામ આપણે ક્યાં યાર નથી બનતું ને. તો બરાબર. બીજું કાંઈ ના, તો ઉપવાસ છે એટલે બાકી હું આવે ને બાકી ન રાખું. હું બધું ખાઈ પ્રસાદી પૂરી કરવાની. હાની લાગે સેમ હાની હે ને. હાલે ભાઈ પ્રસાદી ચાલુ કરી દો. શું થયું હે? આ પ્રસાદી પૂરી કરવાની છે ગમે એમ કરી. ભગવાનની કહેવાય, વેસ્ટ નો જવા દેવાય. તો મિત્રો અત્યારે આપણે આ કાર્ય ચાલુ છે અને આ રિંકલ આવી ગઈ છે. તો આ કંકુવાળું પાણી કરે છે, બતાવી તો. અહીંયા જો તારો, અહીંયા જો. हमारे में रिवाज होता है देवर भाभी को लाफा मारता है. देवर भाभी को लाफा मारता है. हमारे में रिवाज सब में होता ही है वो, हमारे में नहीं. सब में होता है. નમસ્કાર મિત્રો, તો અત્યારે વરસાદ આવી રહ્યો છે. જો અત્યારે ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે. આ ચાલુ કામમાં વરસાદ ચાલુ થઈ ગયો પણ વાંધો નહીં આવે, હાલ છે. મિત્રો આ અમારા ગૌતમ છે, અમારા નાના જમાઈ, અને આ એના મિત્ર છે. શું નામ છે? નીરજ પીપલિયા. નીરજ પીપલિયાના પાક્કા મિત્ર. દાવડિયાના બેંકના મેનેજર છે આ.
અને બેંકમાં અકાઉન્ટ ખોલાવવું હોય તો જાજો ક્યાં કઈ બેંકમાં લોન HDFC ODCC કરાવી હોય તો શું વાત એડ્રેસ અને બાયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દઈએ એમ કે વેસુ વાઇટ એવું કયું છે વેસુ આપણે સ્વસ્તિક યુનિવર્સિટી અચ્છા વેલેન્ટાઇનની બાજુમાં તો મિત્રો ભૂલતા મિત્રો અહીંયા અત્યારે અમે ઊભા છે આ જો આ રઘુ રોકડા જો તૈયાર થઈ ગયો છે મસ્ત હે રઘુ અહીંયા થોડું કામ ચાલુ છે બી શાવર હાલે છે આ લોકો અહીંયા બધા જમવા બેસી ગયા છે બધા અને સામે જમવાનું હાલે છે અહીંયા બધા ઊભા છે બધા ઊભા બેઠા છે મારા પપ્પા અને મારા દાદાની બધા મસ્ત નિવેદ છે શ્રીખંડ છે શાક ભાઈ શાક હા અમારા કાકી છે જો આવી ગયો હવે અમારા માસી છે આ કાકી છે બધા જમવા બેસી ગયા છે અત્યારે હમણાં અમારો વારો આવી જાય તો ડીશ લઈ લીધી છે ને જમવા બેસી ગયા છે દાળ ભાત નિવેદ શાક શ્રીખંડ બધી જ વસ્તુ છે કેવલ એ બધું લઈ લીધું તો પેલું જો મસ્ત બધા દિલીપ કેમ છે હાલ છે કેમ બધા બેસી ગયા રાઉન્ડ જમવા બે આવી જાય પંજાબી તો બાકી જ રહે વિડીયોમાં કાંઈ નહીં તમારું પંજાબી બાકી ફાઇનલ નું કામ હતું કામ પૈતું અત્યારે 11:30 વાગી ગયા છે અત્યારે હું મિલન કેવલ અને પિયુષ અમે જો પિયુષ હંતાઈ છે અમે ચારેય જણા અત્યારે રાધેમાં ચાઇનીઝ ખાવા આવી ગયા છીએ ટ્રાય કરી કંઈક મંગાવી થોડુંક ભૂખ લાગી હતી એટલે થોડુંક ખાઈ લઈ આ જો પિયુષ જો આખો દી ફોનમાં જ પીડ્યો હોય તારો ઇન્ટ્રો તો મિત્રો મસ્ત મંગાવી દીધી છે અત્યારે પેમેન્ટ બીજા આપશે હું નહીં આપું એમ કે પેમેન્ટ આ ભાઈ આપવાનું છે બસ બ્લોગર સસ્તા જ છે બ્લોગર સસ્તા છે આ એક કે પેમેન્ટ ન આપે તો એક કે દર વખતે મારે જ આપવાનું રહે આવું બોલે કેમ ભાઈ? ગઈ વખતે કોણે આપ્યું હતું બે વખતે જેને આપ્યું એને પણ તે જ નહોતું જ પણ આ તો પહેલી વાર આવ્યા આપણે ક્યાં ગઈ વખતે એટલે આ ગઈ વખતે ક્યારે બ્લોગમાં તમે બતાવ્યું નથી વ્લોગ અમુક વસ્તુના ન હોય શું કેવું કહેવાય તારું અકાઉન્ટ હોય ને એના બ્લોગ ન હોય એવું કાંઈ ન હોય તારી જે ભૂલ હોય ને એના બ્લોગ આ બધા ખોટું બોલે છે બાકી હકીકત હું તમને કહું ને કે આપણે છે ને આપણે ગમે ત્યાં પહેલા જ હોય મોર જ હોય પાએ ન હોય. ખાવામાં એ તો દેખાય જ છે જો મિત્રો હું બ્લોગ ઉતારું છું આ ત્રણેય જો હમણાં બેન કરીને સમજી કોની છે આ મિત્રો આ જોવો તમે સમજી કોની છે હમણાં બેન કરીને લેવો પડી વ્યુઅરને હું કેમ ખોટું કહેતો ખોટું ક્યાં કહેવાનું ખોટું ક્યાં કહેવાનું સિફ્ટા ભરે છે નીચે સિફ્ટા ભરે ખોટું બોલે ફ્રેન્ડ્સ જો આ લોકો ખાય ને ત્યાં સુધી બ્લોગ ચાલુ રાખો એમ નહીં મારું કહેવાનું એમ છે તું રિયાલિટી બ્લોગ બનાવી તો તારી રિયાલિટી બતાય આ રિયાલિટી તો છે આ નથી આ રિયાલિટી નથી પૈસા દેતો ને એવા બતાય વાલે જોઈ લે આપણે જૂના બ્લોગ ખોલે આમાં બતાય વાલે હું મારામાં વિડીયો ઉતારી હા તો જોઈ લે તો મિત્રો આજે વાત કરે છે એ વાત હાવ ખોટી છે ને આપણો બ્લોગ અહીંયા વિડીયો ઉતારી ને હું વિડીયો ઉતારું અને એ સાબિત કરવા માટે તારામાંથી પૈસા ના કેમ એ સાબિત કરવા માટે આજે મિતેશભાઈ આપણને આજનું પેમેન્ટ હા બસ એમ તો મિત્રો બધી જ વાત રાઈટ છે એમાં નહીં મોજ મસ્તીની વાત અલગ છે તો થેન્ક યુ સો મચ તમને મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક તો ફાઇનલી મિત્રો જમી કારવીને નીચે ઉતરી ગયા છે એનું પેમેન્ટ મેં આપ્યું છે થેન્ક યુ પેમેન્ટ આને આપ્યું છે થેન્ક યુ સો મચ અને આ ભાઈ આપ્યું છે તો આપણો બ્લોગ એન્ડ કરવાનો હતો પણ આ તો પેમેન્ટ આપ્યું ને એટલે મેં કીધું ચાલુ રહે આ તો હાવ મફતમાં દર વખતે ખાઈ લઈ તો હાવ મફત એક ઈ અને એક આ એક ઈ ને આની આજ હર વખતનું છે આનું